એસઆઈઆર બાદ હવે નામો કમી કરવાનું ફોર્મ નંબર 7થી નામો કમી કરવાનું એક આખું સ્કેમ આખા રાજ્યમાં ચાલ્યું. આ વાત હું નથી કહી રહ્યો, પણ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે. વાત નર્મદા જિલ્લાની છે અને ત્યાં 15,000થી વધુ નામો કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. તપાસ કરવામાં આવી તો ખબર પડી કે મોટા ભાગના અરજી કરનારાઓ ભાજપ સાથે જોડાયેલા છે, સંઘ સાથે જોડાયેલા છે, આરએસએસ સાથે જોડાયેલા છે. એની જ રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા, જ્યાં તેઓ રજૂઆત તો કરી, સાથે તપાસ કરવાની માંગ કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમણે રજૂઆત શું કરી છે, તંત્ર તરફથી કેવા પ્રકારનું રિસ્પોન્સ મળ્યું છે અને હવે તેઓ આગળ શું કરવાનું છે. આવો સાંભળીએ આ સમગ્ર ઘટના અને જોઈએ નેતાઓએ શું કહ્યું. શ્રીમતી પી.આર. ચૌધરી મેડમ, અત્યારે હજુ 1:45 વાગે છે. અહીંયા ગાડી આ મેડમ આ ચેમ્બરમાં હાજર નથી. આ જુઓ, આ આખી ઓફિસ અહીંયા ગાડી ખાલી છે. અમે જેવા આવ્યા અહીંયા એસઆઈઆર ની માહિતી લેવા, તો અહીંયા ગાડી કોઈ હાજર નથી. આ બાજુની ચેમ્બરમાં આવો, આ મહેસૂલ શાખા છે. અહીંયા ગાડી નથી. પટાવાળો ભાઈ છે, આવી છે. પટાવાળા છે, હા, પટાવાળા ભાઈ છે. અહીંયા બીજા સરકારી કર્મચારીઓ આ ટેબલ પર એક પણ ટેબલ પર હાજર નથી. એટલે આ રામ રાજમાં પ્રજા સુખી એવું કામ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અહીંયા ગાડી 7 નંબરના જે ફોર્મો અહીં નર્મદા જિલ્લામાં અને નાંદોદમાં ટોટલ આખી 148 વિધાનસભામાં 5,000 જેટલા ફોર્મો ભર્યા છે. એની માહિતી અમે લેવા આવ્યા, પણ તેમ છતાં ચલો આગળ. પ્રાંત અધિકારી સાથે મુલાકાત કરી. શા માટે મુલાકાત કરવામાં આવી છે? આજે અમે ફોર્મ નંબર 7 એસઆઈઆરની કામગીરી દરમિયાન જે છેલ્લે 2 પાર્ટમાં કામ પતી ગયા પછી જે 7 નંબરના ફોર્મ ભરાયા છે તેના સંદર્ભે આજે પ્રાંત અધિકારી સાહેબને અમે આજે મળવા આવ્યા હતા કે અત્યારે જે નાંદોદ વિધાનસભામાં ટોટલ 5,000થી વધારે ફોર્મ ભરાઈને અહીંયા આપવામાં આવ્યા છે 7 નંબરના ફોર્મ. તો અમે આજે એ રજૂઆત માટે આવ્યા હતા કે આ 7 નંબરના જે ફોર્મ છે એ કોને ભરીને આપ્યા છે, એટલે કે કયા નાગરિકે કયા નાગરિકનો વાંધો લીધો છે, જેની જાણકારી માટે અમે આવ્યા હતા. કારણ કે અમારા ધ્યાન પર એઝ અ પોલિટિકલ પાર્ટી અમારા ધ્યાન પર આવ્યું છે કે એક નાગરિકના વાંધો બીજા નાગરિકે લીધો, પણ સામે જે નાગરિકનો વાંધો લીધો છે તે નાગરિક પોતે હયાત છે, નથી તો એ સ્થળાંતર કરીને બીજે ક્યાંય રહેવા ગયા છે. એટલે છેલ્લા 23 તારીખથી અમે આ કચેરીમાં આવીએ છીએ અને એક નોટિસ આપેલી અમે 23 તારીખે, અને ત્યાર પછી 27-28 તારીખથી આજે 5 તારીખ થઈ. રોજે રોજ 6-7 વખતે અમે આવ્યા છીએ અને અહીંયા ધક્કો ખાઈને જઈએ છીએ. અહીંયાના નાયબ મામલતદાર અને મામલતદાર છે, હું વારંવાર એ 7 નંબરના ફોર્મ કોના વિરુદ્ધમાં ભરેલા છે એની કોપી અમને આપો. એઝ અ પોલિટિકલ પાર્ટી આમ આદમી પાર્ટી BLA 1 તરીકે મારી નિમણૂક થઈ છે અને જેના ભાગરૂપે મેં એમની પાસે આ માહિતી લેવા આવું છું. મને આ લોકો આ 2664 નાંદોદના જ ખાલી ફોર્મ આવેલા છે 15 જાન્યુઆરીથી લઈ અને 26 જાન્યુઆરી સુધીમાં. તો આખી વિધાનસભાના ટોટલ 5,000થી વધારે ફોર્મ છે, પરંતુ મેં અહીંયા અમની પાસે નાંદોદમાં 2664 જે ફોર્મ તમે રિસીવ કર્યા છે તો મેં એમને પૂછ્યું છે કે 2664 ફોર્મ આપની પાસે શું આ 2600 લોકોએ આવીને અહીંયા કચેરીમાં ફોર્મ જમા કરાવ્યા છે કે કોઈ થર્ડ પાર્ટી આવીને જમા કરાવી ગઈ છે? અને કરાઈ ગઈ છે તો એ 2664 લોકો કોણ છે, મને એની કોપી આપો, જેથી કરીને અમે જાણી શકીએ કે આ વાંધો લેનાર વ્યક્તિઓ કોણ છે અને કોને કોના વિરુદ્ધમાં વાંધો લીધો છે. પરંતુ આજે આટલા દિવસ થયા આ તંત્રને, વહીવટી તંત્રને આમાં શું ફાયદો થતો હશે કે નુકસાન થતું હશે કે અમને આજ દિન સુધી હજી એ ફોર્મ નંબર 7ની કોપી જ નથી આપતા? શું કોઈના દબાણમાં કામ કરે છે આ લોકો કે કોઈના ફીવરનું કામ કરે છે કે વ્યક્તિગત રીતે સરકારી કર્મચારી થઈને
કોઈ યનકેન પ્રકારે ત્રાહિત રીતે આડકતરી રીતે કોઈ બીજાને ફાયદો પહોંચાડવા માટે કામ કરે છે એવું અમને દેખાઈ રહ્યું છે. કારણ કે અમે વારંવાર માંગીએ છીએ, એમને ના આપવાનો બી શું રીઝન હોઈ શકે? આજે હું માંગુ છું એમની પાસે 2664 ના આપવાનું એમનું રીઝન શું હોઈ શકે? બીજું, તમે 2664 રિસીવ કરી લીધા તો આજે 8 દિવસ મને થયા, મને એ ફોર્મની કોપી આપવામાં કેટલો સમય લાગ્યા કર્મચારીઓને, બરાબર? જેથી નથી આપતા, જેથી હવે અમને આના પર શંકા છે. માટે અમે એમને કીધું છે કે અમને આના સીસીટીવી ફૂટેજ આપો કે તમારી કચેરીમાં આ 2664 ફોર્મ જમા કરાવવા માટે કોણ આવ્યું હતું. એટલે અમને એનો ખુલાસો થાય કે ભાઈ તમારે ત્યાં ખરેખર જેન્યુન લોકો આવીને આપી ગયા છે કે કોઈ ડમી લોકો આવીને આ ફોર્મ જમા કરાવી ગયા છે, જેની અમારે ખાતરી કરવી છે. માટે અમે એમની પાસે સીસીટીવી ફૂટેજ પણ માંગેલા છે. ખાસ કરીને જેના વાંધા લીધા છે તે માણસ હયાત છે એવું તમે કહો છો, તો એવા ખોટો પડે તો જે વાંધો ખોટી રીતે લીધો છે એની પર શું એક્શન લેવામાં આવે? હા, ચોક્કસ. ઇલેક્શન કમિશનરે પણ કીધું છે કે જે કોઈ ખોટા વ્યક્તિએ વાંધો લીધો હોય ને માણસ જ્યારે હયાત હોય, નાગરિક હયાત હોય, તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવો એવું ઇલેક્શન કમિશને કહી દીધેલું છે. અને મારે જાણવામાં આવ્યું છે એકાદ એફઆઈઆર નર્મદા જિલ્લાને રાજપીપળાના અંદર એક એફઆઈઆરની કોપી પડેલી છે. હજી સુધી એ કોપીને એફઆઈઆર નોંધી નથી, પરંતુ એવો પુરાવો છે જેનાથી તમને પણ એ પુરાવો સાબિત થઈ શકે છે કે હા, આવી ખોટી અરજીઓ અહીંયા આવેલી છે. આજે અમે સાહેબ સમજો પ્રાંત અધિકારી મેડમ એવું કીધું છે આજે અમને કે તમારે આ કોપી જોઈએ તો હજી એ મારી ઓથોરિટીમાં નથી, તમારે ડેપ્યુટી ડીઓ સાહેબ એટલે કે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસેથી એપ્રુવલ લઈને આવશો તો અમે આપીશું. હવે સાહેબ, હવે પ્રાંત અધિકારી સાહેબ છે એમને 148 વિધાનસભાના એ હેડ છે, એમની નિગરાનીમાં આખી વિધાનસભાનું એસઆઈઆરનું જ્યારે કામગીરી થવાની છે ત્યારે આ મેડમ પોતે પણ એવું કહેતા હોય કે તમારે ડેપ્યુટી ડીઓ સાહેબની ત્યાંથી એપ્રુવલ લઈ અને આવો તો હું તમને આપી શકું. એટલે અમને આ શંકા ઉપજાવે છે કે આ આખું વહીવટી તંત્ર કોઈના ઈશારે કામ કરે છે. કેમ આ સરકારી કર્મચારી થઈને અમને આ કોપી નથી આપતા? શું કારણ હોઈ શકે? તમે બીએલઓ તરીકે ફરજ બજાવો છો તો વ્યક્તિગત રીતે તમારા પર કોઈ રાજકીય પાર્ટીનું એવું દબાણ આવ્યું ખરું કે આના નામ એડ કરો કે આના નામ કમી કરો? આવ્યું હશે તો જ આ બધું થઈ રહ્યું છે. આવ્યું હશે તો જ આ બધું થઈ રહ્યું હશે. ના, તમારું તમારા વ્યક્તિગત પર વ્યક્તિગત મારા પર એવો કોઈ એ વ્યક્તિનો ને હા, વ્યક્તિગત રીતે અમને જાણ થઈ છે કે સાહેબ તમે એની ચોકસાઈ કરજો કે અમારા નામ કમી કરવા માટેના અહીંયા અરજીઓ થયેલી છે, પણ અમે પોતે હયાત છે એના કારણે અમે કોઈનો નાગરિકતા છીનવાઈ ન જાય અને કોઈનું વોટર આઈડી રદ ન થઈ જાય એટલા માટે અમે અહીંયા આવીને આ માહિતી માંગીએ છીએ. તો કે આપણું નામ અને હોદ્દો? अर्जुन माछी, आम आदमी पार्टी, नर्मदा जिला महामंत्री. ओके. लिस्ट में से कट जाएगा तो उसकी नागरिकता रद्द हो जाएगी. ठीक है, अभी तक यहाँ से वो नहीं हुआ है, लेकिन 5000 कॉपी तो आई है यहाँ पे अपने यहाँ. नागद की 2664 के समथिंग है. तो हमारे यही जानना है पार्टी की तरफ से, हमें पार्टी भी ऊपर से बार बार फॉलोअप दे रही है कि आपकी विधानसभा में ये फॉर्म कितने यहाँ पे आए हैं. तो ये 2664 लोग अपने ऑफिस में कब आए, कौन हैंड ओवर करके गया है यहाँ पे, उसका सीसीटीवी फुटेज होगा. क्योंकि 30 दिन में एसआईआर का पूरा काम हो सकता है 1 महीने के अंदर. तो ये तो खाली 2664 का ही फिगर है, तो उसकी कॉपी ही हमें तो चाहिए. तो कॉपी अभी तक आपके नीचे ये मामलतदार मैडम है और कृतिका पंचोली करके नायब मामलतदार है. वो हर रोज मैं जाता हूँ, तो शाम के टाइम बताए अभी हुआ नहीं है, मैडम बोलेगी तो मैं आपको हैंड ओवर करूंगी, आप कल आना, परसों आना. अभी भी मैंने 2 कॉल उनको रिंग 3 बार अभी मैं कॉल कर चुका हूँ उनको, अभी भी वो मेरा कॉल पिकअप नहीं कर रहे हैं और कोई रिस्पॉन्सिबिलिटी नहीं दे रहे हैं. तो मैम यहाँ पे नागद में आपको बताओ, आपके ध्यान पे लाना चाहूंगा, परसों एक एफआईआर की कॉपी राजपीपला पुलिस स्टेशन में पड़ी है. आप वीडियो बंद कर सकते हैं नहीं मैडम, ये गंभीर बाबत है. हाँ, ये वीडियो चालू रखिए. इनका ही है, मोबाइल प्रमुख से का ही है. ओके, मैं आपको प्रमुख से बता देती हूँ. अर्जुन भाई अगर आपका क्योंकि हमारा बीएलओ मैम ये इतना सीरियस मैटर है और आपका बाउंड्री लिमिट 14 तारीख तक ही है, उसके बाद हम ऑब्जेक्शन नहीं ले सकते. तो ये एक एफआईआर एग्जांपल के तौर पे अभी भी एविडेंस के साथ लगी है पुलिस थाने में राजपीपला में. आप चाहे तो वो प्रूफ कर सकते हैं कि वहाँ पुलिस स्टेशन में पूछ सकते हैं. परवेश मलिक कंप्लेनर है जिसने ये कंप्लेन दिया हुआ है, उसके पूरे फैमिली को शिवानी मेहता करके एक लेडी है
उसने यहाँ पे 7 नंबर का फॉर्म भर के दिया कि ये पूरा फैमिली जो है यहाँ पे नहीं रहता, इनका नाम वोटर आईडी से हटा। जब ये परवेज मलिक ने उनको कॉल किया तो वो सीधा बोलते हैं आपको जो करना है कर लो, आप मामलतदार में जाके मिलो, मुझे कॉल मत करना। तो वो किस बिहाफ पे इतना फुल कॉन्फिडेंस के साथ बात कर रहे हैं, ठीक है। ठीक है। दूसरी 2 अर्जी आप ये अपने नायब मामलतदार पंचोली मैडम है उनको पूछ लीजिए कि मैं आया था आज से 3 दिन पहले उनके ऑफिस में शाम के टाइम पे, तो ये 5:30 पौने 6 बजे के एग्जैक्ट टाइम पे वहां पे एक बीएलओ आया, उन्होंने 2 फॉर्म मेरे रूबरू में दिए हुए हैं कि वो 2 फॉर्म ऐसे थे जो किसी और ने भर दिए थे कि ये लोग भी एक्सपायर कर गए हैं, जबकि वो लोग जिंदा है। तो वो जवाब अपना आंसर लिखित में लेकर के बीएलओ आया था कि ये लोग एक्चुअली अभी जिंदा है, मर नहीं गए, कि जिसने भी ये एप्लीकेशन डाला था 7 नंबर का फॉर्म भर के, उसने खुद लिख के दिया है कि नीचे वाली साइन मेरी नहीं है, ये साइन किसी और ने की है, और ये साइन ऑब्जेक्शन भी उसने लिया है। जबकि ये बीएलओ जाके उसके वहां कंफर्म करता है कि आपने ये ऐसा किया है, तो वो बंदा बोलता है कि नहीं मैंने ये एप्लीकेशन ही नहीं दिया है और ना ही मेरी साइन है। तो मेरा ये पूछना है सिस्टम से या अपना ये तंत्र से कि यहाँ पे वो ऐसा फॉर्म कौन दे के गया, अपने सीसीटीवी लगे हैं और हम लोग उसको वेरीफाई क्यों नहीं करते। 2664 में 50-100-200 लोगों को मानो के छोड़ दिया हमने, लेकिन कॉपी कितनी आई है 7 नंबर 26,000। तो इतने सारे लोग कब देखे गए, ये मकर संक्रांति के बाद से लेके 6 दिन में ही ये सारा फिगर यहाँ कलेक्ट हुआ है। तो हमें किसी का वोटर आईडी का अधिकार चला ना जाए, इसलिए ये सारे फिजिकल कॉपी की हमने बताया कि वो जेरोक्स का पैसा आप नहीं पे कर पाए हम कर लेंगे, लेकिन वो कॉपी हमें दे। 2664 तो एक ही तालुका का वो खाली नांदोद का, पूरे विधानसभा में 5065 है। ठीक है, मैं बताती हूँ जी सबसे पहले हमारे पास ये जो भी फॉर्म्स है, जो भी हमारी डेली बुलेटिन शायद आपने देखी होगी, उसमें एक क्लियर कॉलम में था फ्रॉम पॉलिटिकल पार्टीज का जो कॉलम था वहाँ से ये फॉर्म्स आए थे, ठीक है। क्योंकि जो भी फॉर्म नंबर 7 होता है वो या तो जिस व्यक्ति का डेथ हो गया उसकी फैमिली के मेंबर्स कर सकते हैं, या उसके रिश्तेदार में, या फैमिलियरिटी में, या पॉलिटिकल पक्षकारों की तरफ से ये फॉर्म नंबर 7 भरे जाते हैं। तो उसी कॉलम में ये जितने भी फॉर्म्स आए थे ये आए थे। बट हमारे पास कोई भी जो पेपर आता है हम उसको पहले स्क्रूटिनी करते हैं और उसके बाद ही हम उसको चढ़ाते हैं रजिस्टर पे या फिर पोर्टल पे, जो भी है। इवन जो हमारे रेवेन्यू के केसेस आते हैं उसका भी ऐसे ही होता है कि पहले हम उसको देखते हैं कि ये चढ़ावा पात्र 6 के नहीं, उसके बाद ही हम उसको चढ़ाते हैं। सिमिलरली इन फॉर्म्स का भी था, हमने इसकी ग्राउंड वेरिफिकेशन करवाई और हमें ग्राउंड वेरिफिकेशन में कुछ नहीं मिला। आज की डेट पे नांदोद 148 में सिर्फ 175 फॉर्म्स थे, फॉर्म नंबर 7 जो वेरीफाइड होके या उनकी परिवारजनों की तरफ से विद वैलिड डेथ सर्टिफिकेट आए और उसी को हमने पोर्टल पे रखा है। उसकी यादी आपको शायद मिल गई है, या अगर नहीं मिली है तो आई डोंट नो, बट हमने यहाँ से ऑर्डर कर दिया था टू ऑल द 3 मामलेदार कि आपके जो 175 फॉर्म्स फॉर्म नंबर 6, 7, 8 में फॉर्म नंबर 7 जितने आए हैं उसकी यादी जो है वो दे दीजिए। और आई थिंक 3-4 दिन पहले कुछ न्यूज़ रिपोर्ट से भी इससे रिलेटेड आई थी, तो वो क्लैरिफिकेशन हमने डिस्ट्रिक्ट में भेज दी थी मेरे ही सिग्नेचर से कि हमारे से 175 फॉर्म्स हैं। उसका लिस्ट हमने तीनों मामलेदार को बोल दिया था, आज से 4-5 दिन पहले ही बोल दिया था कि आप कंसर्न पॉलिटिकल पार्टीज को ये लिस्ट सर्कुलेट कर दीजिए कि ये फॉर्म्स डिलीट हो चुके, ये फॉर्म्स हमारे पास आए हैं, और उसका भी हम पूर्णता के बाद ही जो है वो रिमूव करेंगे। आज की डेट पे वो 175 में से भी अभी भी एक भी फॉर्म रिमूव नहीं हुआ है, क्योंकि वो प्रूफ्स आने जो है अपलोड होने बाकी हैं, बाकी कामगिरी चल रही है। और सेकंड जो बाकी फॉर्म्स जितने भी आए हैं वो वेरिफिकेशन होके उसका कोई सॉलिड प्रूफ नहीं आया, तो आज की डेट पे ना ही हमने उसको अपने रजिस्टर्स पे लिया है, ना ही हमने उसको काउंट किया। दे आर जस्ट लाइक वेस्ट पेपर इन आवर ऑफिसेस। आपको वो फॉर्म्स चाहिए तो प्लीज़ डेप्यूटी डीओ श्री से कांटेक्ट कीजिए, क्योंकि वो हमें अगर कुछ उससे रिलेटेड या डीओ ऑफिस से हमें कुछ आएगा तो हम वो वेस्ट पेपर की डिटेल्स आपको दे देंगे, बट हमारे ऑफिशियल रिकॉर्ड के लिए उनकी किसी वेस्ट पेपर से ज़्यादा कोई अहमियत नहीं है। सीमा ने बेहतर नाम जो बराबर उन्होंने जैसे अभी बताया FIR भी हो गया है, उसके बाद वो सामने से बता रहे हैं तुम मुझसे जो कर लो हमने कर दिया है, और उसका नाम ऑलरेडी डिलीट हो गया उस फैमिली का। किस फैमिली का नाम दीजिएगा? हाँ, फैमिली का नाम आपको कुछ उनका
થઈ ગઈ છે? हाँ नाम को शिवानी मेहता ऑब्जेक्शन जो है परवेज मलिक ने मतलब अर्जी આપેલી अर्जी आपकी फॉर्म नंबर 7 भरीને આપી यस कहते हैं अच्छा ये इस टाइप का इशू है जो पब्लिक में दिया था उसमें तो वो तो अभी प्रोसेस ही नहीं किए। मतलब नाम कमी तो कैसे है? नहीं मगर उसके अंदर पोर्टल में उनका नाम डिलीट हुआ है ना आप मुझे नहीं होगा, नंबर नहीं। बताइए या पार्ट नंबर पता है आपको? मैं और पर्सन को ही अपने मैं मैडम अभी के वही पास भेज चेक दी। कर रही हूँ। हाँ सर, मैडम आप मुझे बताइए। ऐसे दूसरा ये जो शिवानी मेहता है 3-4 एक्सक्यूज है किसी का इतना एपिक आप पूछ नंबर लो एपिक नंबर कांग्रेस ना तो आम आदमी पार्टी ना तो कोई अपक्ष का जो कोई भी बंदा होगा किसी ने नहीं दिए हैं। यहाँ पे जिसके जिसके नाम नर्मदा डिस्ट्रिक्ट में खुल रहे हैं, पूरे गुजरात में खुल रहे हैं, वो बीजेपी का कहीं ना कहीं वो कार्यकर्ता है, कहीं ना कहीं वो हुद्देदार है। ऐसे लोगों ने ही ये आपके ऊपर जो नंबर 7 का फॉर्म है वो दिया गया है। उनकी तमाम लोगों की हमें लिस्ट चाहिए, उनके ऊपर लीगली एक्शन होनी चाहिए। क्यों? क्योंकि ये अगर ये अर्जुन भाई है, ये अर्जुन भाई जिंदा है, उनका पूरा फैमिली जिंदा है, उनका जो BLO 2 था, हाँ, और हर एक बूथ पे जो BLO 1 आता है, तो उन्होंने सब 100% काम किया हुआ है, फिर भी ये एप्लीकेशन दी हुई है, उनके ऊपर आप क्या एक्शन लोगे? और जिन लोगों ने यहाँ पे आपको ये फॉर्म दिए हैं उनके ऊपर उनकी तमाम हमें डिटेल्स चाहिए और इनके ऊपर भी एक्शन लेनी पड़ेगी आपको। अभी 10-15 दिन में इतने सारे फॉर्म आ जाए हजारों की संख्या में, तो ये कैसे पॉसिबल है मैडम? हमारा जो ये विधानसभा का BLO 1 है, वो बंदा अभी 23 तारीख से रेगुलर 27-28 पहले, हाँ, डेली फॉर्म लेते आज 5 तारीख हो गई है, हर रोज 2-2 જે રીતે નામો કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવી રહ્યા છે ને એમાં ભાજપના જે લોકોનું નામ સામે આવી રહ્યું છે, સાથે સંઘ સાથે જોડાયેલા RSS સાથે જોડાયેલા નામો આવી રહ્યું છે, કેટલાકને તો એ પણ નથી ખબર કે તેમના નામે અરજી થઈ છે। ત્યારે આ મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। એ સિવાય અમારી YouTube ચેનલ છે અમારી YouTube ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો। સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।